ઘણા દિવસથી વિડીયો નહોતો એટલે તમને એમ કે સિંહ ઉઈ ગયો. ના ભાઈ, થોડીક તકલીફ હતી તો આજેથી જો ફરી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ચીલું કે ભાઈ સ્વિમિંગ પુલ જવું છે તો આપણે વોટર પાર્ક જ ઘરે કરી દીધો. પછી બાલા હનુમાન દાદાના દર્શન કર્યા અને જમવાનો ટાઈમ થઈ ગયો તો બાજરીનો રોટલો, જો આ સરગવાનું શાક અને જમીને પછી ભાઈ પટેલ લેવા આવ્યા હતા તો નીકળી ગયા પટેલ જોડે. એટલામાં જો પેટ્રોલ પુરાવાનું થઈ ગયું. આ ભાઈ રોજની મગજમારી છે પેટ્રોલની. પેટ્રોલ પુરાવીને આગળ નીકળી ગયા. ત્યાં બજાજના શોરૂમમાં ગયા હતા ભાઈ. આપણે CD 100નું કોટેશન લેવાનું હતું પણ ભાવ વધારે પડ્યો એટલે આપણે ઘરે આવી ગયા. અને સામે મકાન લીધું એનું કામ ચાલુ હતું, એની પણ મગજમારી ચાલુ છે ભાઈ. પછી પાછા સાંજના ટાઈમે એક્ટિવા લઈ ફરીથી નીકળી ગયા SG હાઈવે ઉપર. આપણે એક જગ્યાએ જવાનું હતું તો ત્યાં જઈ રહ્યા છીએ હાલ. અને આપણા મિત્ર આવી ગયા હતા ગાડી લઈને, એ પણ મળી ગયા. તો એક જગ્યાએ જવાનું હતું, ત્યાં આપણે જવા માટે નીકળી ગયા. પાછું એમાં ગેસ પુરાવાનો. એટલે કહું છું ને ભાઈ, આ રોજની મગજમારી છે. ત્યાં આવી રીતે ભાઈ ખેડૂતના ઘરે ગયા, ત્યાં બળદ જોયા, આનંદ થયો ભાઈ કે ભાઈ હજુના જમાનામાં લોકો બળદ રાખે છે. પછી આ વામજ ગામના માતાજીનું મંદિર છે, વેરાઈ માતાનું મંદિર, ત્યાં ગણપત દાદાના દર્શન કર્યા, આ વેરાઈ માના દર્શન કર્યા. અને હનુમાન દાદાના દર્શન તો આપણને શનિવારે થઈ જ જાય છે મિત્રો. એની બાજુમાં સરસ મજાનો ચબૂતરો હતો અને આ રીતે તળાવવાળું લોકેશન હતું ભાઈ. આનંદ આવી ગયો. પછી અંધારું થઈ ગયું અને અમે ઘર બાજુ પાછા આવતા હતા. ત્યાં આવી રીતે ગાડીમાં પ્રોબ્લેમ થયો તો એક મિત્રના ત્યાં બતાવવા ઊભા રહી ગયા અને ગાડીનો પ્રોબ્લેમ સોલ્વ કર્યા પછી પાછું અમારું એક્ટિવા લઈ ઘર તરફ આવતા હતા. ત્યાં SG હાઈવે પર મોલ જોવા મળ્યો ભાઈ. અમદાવાદનો મોટો મોલ છે પેલેડિયમ. જે જયું હોય એ કોમેન્ટ કરજો. અને સોસાયટીમાં હનુમાન ચાલીસા ચાલુ હતી અને જો અમારા ઢીંગલીબા પણ હનુમાન ચાલીસા કરે છે ભાઈ. તો ચલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બોલો હનુમાનજી મહારાજ કી જય.